નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે। આપણે ગયા વિડીયોમાં લસા અને ગુસા શોધતા શીખી ગયા। યાદ હોય તો લસા અને ગુસા, ગુસા એટલે શું હતું? ગુરુત્તમ સામાન્ય અવયવ। એની અંદર શું કામ કરતા હતા આપણે? બંનેમાં, અને ત્રણ ભાગ હોય તો ત્રણેયમાં બધામાં સામાન્ય હોવા જોઈએ, કોમન હોવા જોઈએ, એને એક બાજુ લખવા અને એનો ગુણાકાર કરવો એટલે ગુસા। લસાની અંદર ગુરુત્તમની જગ્યાએ લઘુત્તમ સામાન્ય અવયવી અથવા અવયવ, આમ તો અવયવી જ કહેવાય। એટલે શું? તે લસાની અંદર કંઈ બાકી રાખતા નહીં, બધું જ લઈ લેવાનું। પણ ધારો કે ઉપરમાં એ બે હોય, નીચેમાં એ બે હોય, ઉપરમાં બે બગડા છે, નીચેમાં એક બગડો છે, તો કયા બગડા લેવાના? જે વધુ હોય એ વખત બધું લઈ લેવાનું, પણ જે વધારે હોય એ પહેલા લેવાના। બરાબર, આટલું તમે શીખ્યા હતા। આની સાથે સાથે યાદ હોય તો છેલ્લે સૂત્ર પણ તમને આપ્યું હતું કે લસા અને ગુસાનો ગુણાકાર એ આપેલી બે સંખ્યાઓના ગુણાકાર બરાબર હોય। એ બે સંખ્યાનો ગુણાકાર હોય એટલો જ લસા અને ગુસાનો ગુણાકાર થાય, એની વાત કરી હતી। હવે આજના વિડીયોમાં આપણે શું કરવાનું છે? તો કે જે ગુસા અને લસા શોધવાના બધા ઉદાહરણો છે સ્વાધ્યાય 1.1માં, ભલે 1.1 કેન્સલ થયું, યુક્લિડની ભાગ વિધિ કેન્સલ થઈ, ગુસા કેન્સલ નથી થયા। સામાન્ય રીતે ગુસા શોધવાની રીત તો છે, એ પ્રમાણે એ રકમનો ઉપયોગ કરી શકાય, બરાબર। તો એના 1.2ના જે માત્ર ગુસા અને લસા શોધતા શીખવાનું છે એ બધા જ દાખલાઓ આજે પૂરા કરી લઈએ, બરાબર। જે રકમવાળા છે, જે કોયડા સ્વરૂપે છે, એ થોડા તમારા માટે ટફ પડી જાય। ટફ પડી જવાય એનો મતલબ એ સ્ટાન્ડર્ડ લેવલના થઈ ગયા પછી કહેવાય। તો એના માટે એક સ્ટાન્ડર્ડ માટેનો એક અલગથી વિડીયો આવશે, એ આપણે છેલ્લે એક વખત જોવાનો થશે તમારે, બરાબર। ચાલો, તો ઉદાહરણ પહેલું જ ઉદાહરણ એક આપ્યું છે 12,576 અને 4,052 અને 4,052 નો ગુસા શોધો। તો ચલો પહેલા ભાગ કરી લઈએ। તો 12,576 એના ભાગ કરીએ। ચલો 2 ભાગ ચાલે તો 6 દુ 12, 2 8 8, હજી ભાગ ચલીએ તો 31 44। ચલો હજી બે વડે ભાગ ચાલશે, કેમ? કારણ કે પાછળ 4 છે। 15 દુ 30, 1 અને 4 2, હજી બે વડે ભાગ ચાલશે કારણ કે પાછળ બગડો છે। 7 8 6, હજી બે વડે ભાગ ચાલશે। 3 દુ 6, 2 1 અને 8 9 અને 3 દુ 6, હજી બે વડે ભાગ ચાલશે તો નહીં ચાલે, કેમ? પાછળ તકડો આવી ગયો। તો 3 ને 9 12 ને 3 15, એનો મતલબ કે આ 15 3 એકાના ઘડિયામાં આવે તો આ સંખ્યા પણ 3 એકાના ઘડિયામાં આવશે। ચલો ચેક કરી જુઓ, ચેક કરી જુઓ, નહીં આવે છે। હવે 131, 131 ના ભાગ કયા પડશે? તમે ચેક કરી જુઓ, 17 19 23 21 લગભગ નહીં થતા ભાગ આના, બરાબર। એટલે આના અહીંયા ને અહીંયા રાખું છું, કેમ? કારણ કે આના ભાગ થતા જ નહીં, અને ખોટો ટાઈમ બગાડવો નહીં। લખીએ છીએ 2 ગુણ્યા 2, 1 2 3 4 5, 3 4 5 અને ગુણ્યા 3 સાથે ગુણ્યા 131। ચલો 4,052 ના ભાગ પાડી દઈએ। 4,052 ના ભાગ પાડવાના છે, તો પહેલા તો 4,052 ના બે વડે ભાગો તો 2026, 2026 ના ભાગ પાડો તો 1013, 1013 ભાગ્યા 131 કરી જુઓ। જો 3 એકાના ઘડિયામાં તો નહીં આવતું, 131 ના ભાગ ચલાય, જો આવતો હોય તો ઠીક, ના આવતો 1013 એમને મૂકી જ દઈએ। 131 13 એકાનો ઘડિયો બોલ, 101 આવે ત્યાં સુધી, 13 સિત્તા 91, 13 અઠ્ઠા 104 થઈ જાય, એટલે 13 સિત્તા 91 વડે ચેક કરી જુઓ। 7 એકા 7 7 તારી 21, 7 ને 2 9, હજી 131 આમાં ઉમેરી જુઓ, એટલે તમે 8 વડે ગુણાકાર કર્યો કહેવાય ને। 4 અને 10 નહીં થતું, બરાબર, નહીં આવતું। 7 એકામાં 131 ગુણ્યા 7 નહીં આવતા, 131 ગુણ્યા 8 નહીં આવતું, એનો મતલબ કે ભાગ ચાલતો નહીં। તો ડાયરેક્ટ લખી દઉં 2 ગુણ્યા 1013, અહીંયા લખો તમે લખી શકો 131 કે 131, અહીંયા 1013 કા
1013 બરાબર. ચલો તો ગુસા હવે તમને ખબર પડી ગઈ કેટલો મળ્યો 2 ગુણ્યા 2 4. લસા તમારે જાતે શોધવાનો. કેમ? આટલી મોટી રકમનો ગુણાકાર કરવા હું ક્યાં બેસું, એના કરતાં તમે શાંતિથી કરજો. જો ધોરણ 9 અને 10માં પેપર ખરાબ જવાનું કારણ શું ખબર છે? તમારી ઉતાવળ અને ગુણાકાર ભાગાકાર ના આવડવાના કારણો. તમને ગુણાકાર ભાગાકાર નહીં આવડતા. એક જૂની સ્ટુડન્ટ અમારે બેન આવતા અમારે ત્યાં ભણવા, 10 + 2 12 આવે, લખીને આવ્યા હતા 5. કેમ? એને 10 ભાગ્યા 2 વંચાવ્યું. આવી નાની નાની ભૂલોમાં તમારા માર્ક્સ જાય. આ સરવાળામાં 10 ભાગ્યા 2 12, આવી ભૂલો કરો છો તમે લોકો, બરાબર. એનાથી બચીને રહેજો. તમારે કામ શું કરવાનું છે? સરળતાથી ભાગ પાડો, અટકો જો, ઊભા રહી જાઓ, શાંત મગજે કામ કરો. બહુ વધારામાં તકલીફ લેવાની નહીં. ચલો પતી ગયો હોય તો બીજો. ચલો સ્વાધ્યાય 1.1 નો પહેલો 135 અને 225. એવું કેમ સાહેબ? બીજું ઉદાહરણ આપણા માટે નહીં હાલ. 1.1 135 અને 225, બરાબર. આ ચેપ્ટરની અંદર એ ખાસ ધ્યાન રાખજો કે વિડીયો તમારે બધા જોવા પડશે. આમાં કંઈ ક્રમશઃ નહીં, બધું આડું અવળું રહેશે. કારણ કે ચેપ્ટર જ તમારું એવું છે, ક્રમશઃ કંઈ ચલાવે એવું છે નહીં. ચલો 135ના ભાગ પાડી આપો. 15 નવા 135 થાય, મને ખબર છે. તો 15 નવા એટલે 9 ના 3 તરી 9 અને 15 ના 3 પંચા 15. પડી ગયા ભાગ. 225 એટલે 15 એ 15 એ 225 થાય. 15 એટલે 5 તરી 15 5 તરી 15, તો 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. ચલો ગુસા મારા તરફથી, લસા તમારે શોધવાનો. આનો હું લસા શોધી આપું છું તમને, બરાબર. બે રીતે શીખવાડી દઉં છું, પછી એક એનો લસા હું તમને નહીં કરાવડાવું, એ તમે જાતે કરશો. ચલો ગુસા એટલે કોમન કાઢો. 3 3 3 3 5 5, તો શું મળે? 3 તરી 9 પંચા 45. ચલો લસા સામાન્ય રીતે આપણે પહેલા ચેક કરી લઈએ. લસામાં શું કરીશું? 2 તગડા છે, 3 તગડા છે. શું કરીશું? 3 એ 3 લઈશું. 1 2 અને 3, 2 લાઈન કરું છું. અને 5 કયા લઈશું? એ એક વખત છે, અહીંયા 2 વખત છે, તો 2 વખત લઈશું. 5 તરી 15 5 તરી 15, 15 એ 15 એ 225, 225 ગુણ્યા 3, 2 તરી 6, 25 તરી 75, 675. ચલો આપણે પેલા સૂત્રની મદદથી ચેક કરી લઈએ. સૂત્ર શું હતું? ગુસા ગુણ્યા લસા બરાબર આપેલી બે સંખ્યાનો ગુણાકાર. ચલ ચેક કરતો. ગુસા તમને 45 મળ્યો, બરાબર લસા. બે સંખ્યાનો ગુણાકાર ના કરી દેતા, પછી ભાગાકાર કરવા બેસો, એવું નહીં કરવાનું. પેલા ઉડાડો. ચલો 45 આ બાજુ છે, ભાગાકારમાં જતા રહે આ બાજુ. એક સ્ટેપ ઉડાડ્યું તમારું. ચલો હવે થોડું ધ્યાનથી જુઓ. 45 એકાનો ઘડિયો મને નહીં આવડતો, પણ ભાગ જોઈ લે. 3 તરી 9 પંચા 45 ગુણ્યા 5. આને 45 વંચાય ને આટલાના, તો 45 ગુણ્યા 5 એટલે 225 થાય. તો 225 ના ભાગ શું હોય? 45 ગુણ્યા 5, તો સીધા 45 ઉડી ગયા. જો તો વધ્યું શું? 135 ગુણ્યા 5. 135 ગુણ્યા 5, 5 5 25, વધી 2, 13 પંચા 65, 66 ને 67, 675. જોઈ લે, ટેલી કરી લે. જવાબ આવે છે ને? તો દરેક રીતે પછી દરેક દાખલામાં આ પદ્ધતિ કાં તો આ પદ્ધતિ તમે ઉપયોગ કરી શકો છો. ચલો જોઈ લો અને બીજા દાખલા ઉપર જતા રહીએ. ચલો બીજો દાખલો અહીંયા લખી દઉં છું આટલે પૂછીને. 196 38 220. 196 38 220. ચલો 196 ના ભાગ તો મને આવડે છે. કેમ? કારણ કે 14 નો વર્ગ 196, 7 દુ 14, 7 દુ 14, બરાબર ને? ચલો હવે 38 220 ના ભાગ કરો.
આના અહીંયા ભાગ કરીએ છીએ. ચલો 38 220 બે વડે ભાગો તો 19 110 હજી બે વડે ભાગો તો 9 દુ 18 1 અને 1 5 1 અને 1 5 1 અને 1 1 અને 0 5 ઓકે. હવે 5 એકાનો ઘડીઓ ચાલુ કરો. 5 એકા 5 4 અને 5 9 45 11 55 ભાગાકાર તો તમારે કરવાનું હોય, એમાં તમને ના શીખવાડવાનું હોય. 10માં આવ્યા તમે લોકો. આના કેવી રીતે ભાગીશું? પહેલા 3 વડે ચેક કરો, ભગાઈ જજો. 9 10 11 12 3 વડે ભગાશે તો 6 તરી 18 1 1 3 તરી 9 1 2 2 અને 1 7. આના પાછળ 7 7 વડે ભગાય એવું ના હોય લ્યા. તો એ ચેક કરી દો 7 વડે ભગાતા હોય તો. 7 9 13 7 1 7 ભગાય તો છે સાહેબ, એવું ના હોય પણ ચાવી નહીં એ. પાછળ 7 હોય તો 7 એકા ઘડિયામાં આવો. 13 7 91 13 1 13. ભાગ શું પડે? 1 2 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર. આમ લખ્યું 75 15 3 5 15 કહો 7 7 13. ચલો ભાગ મળી ગયા. હવે ગુસા લસા તમારે કરવાનું. ગુસા કેટલો મળે કહો હેડો? 2 7 અને 2 2 કેટલો મળશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 7. પાછો ગુણાકાર આવ્યો સાહેબ. કેવી રીતે કરીશું? એટલે આ તો આખે આખું જ છે ને 196 જોઈ લે. ચલો ત્રીજો દાખલો અહીંયા ગણ દઉં, નીચે આવી જશે આમ તો. ચલો 867 255 આટલું જવા દઉં છું કારણ કે આની જરૂર નહીં આપણે. ચલો 867 ના ભાગ કરો. પહેલા જોઈ લે 3 એકાના ઘડિયામાં આવે છે. 8 ને 6 14 14 ને 7 21 7 તરી 21 3 એકાના ઘડિયામાં આવશે. ચેક કરી જો. 3 એકા 3 3 દુ 6 2 અને 6 8 તરી 24 2 અને 7 9 289 ખબર હોવી જુઓ. 17 ગુણ્યા 17 17 નો વર્ગ છે બરાબર ને. ચલો તો 867 મળી ગયા તમને. 3 ગુણ્યા 17 ગુણ્યા 17. ચલો 255 માટે અહીંયા જ કરી દઈએ છીએ 255. ચલો 5 એકાના ઘડિયામાં આવે પહેલા તો બરાબર. 17 તરી 51 17 એકા 17. શું આવ્યું? 3 5 15 સોરી 3 5 17. તો ગુસા શું કહેશો કોઈ એડો? સહેલું જ છે. 3 17 3 17 17 તરી 51. ચલો જોઈ લો. ચલો હવે આપણે સ્વાધ્યાય 1.2 તરફ. દેખાય છે ને? 1.2 તરફ. નો દાખલા નંબર 1 નો પહેલો પ્રશ્ન નંબર 1 નો પહેલો શું છે? અવયવો ગુણાકાર સ્વરૂપે દર્શાવો 140. હવે આનો તાર ગુણાકાર આવી રીતે અવયવ સ્વરૂપે આવી રીતે દર્શાવવાના. એવું તો આવડશે ને. હવે તો 140 એટલે 14 દાન 140 14 એટલે 7 દુ 14 10 એટલે 5 દુ 10 તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 થઈ ગયું. જો 2 દુ 4 4 પંચા 20 20 સિત્તા 140. અથવા આ રીતે જો 5 દુ 10 7 દુ 14 14 દાન 140. તારા આ રીતે દર્શાવવાનું. 2 70 2 35 5 7 7 1. આ હું નહીં કરું, મને લાગશે તો જ હું કરે. ચલો 156 156 ના તો હાવ હેલા છે બરાબર. આ
મારામારી એ જ કે આપણને અંકો ઓળખતા નહીં આવડે. 13 ગુણ્યા 12 જા, બાકી તાર જો 2 વડે ભાગાકાર કરે તો 156 ના અડધા થાય. કેટલા થાય? 78. 78 ના અડધા કરે તો 39. 39 એટલે 13 તરી 39. જો 13 2 દુ 4 તરી 12, 12 ગુણ્યા 13. બરાબર. સ્ટાન્ડર્ડ અમુક અંકો તમને યાદ રહી જવા જુઓ. ચલો 38 25 આનું કરીએ. એ ભારે આવ્યું એટલે કરવું પડે નહીં, કરવું એ પડે ભાઈ. ચલો 5 વડે ભાગાકાર કરો તો 5 સિત્તા 35, 3 વધ્યા 2 વધ્યા 5 6 30, 2 વધ્યા 5 વધ્યા 5 5 25. ચલો હજી 5 વડે ભાગો. 5 એકા 5, 2 અને 6, 5 5 25, 1 અને 5, 5 તરી 15. 3 વડે ભાગ ચાલશે. 1 ને 5 6, 6 ને 3 9, 3 વડે ભાગ ચાલે. 5 તરી 15, 5 એકા 5, 3 એકા 3, 17 તરી 51, 17 એકા 17. શું ભાગ પડ્યા? 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. સાહેબ ચડતા ક્રમમાં લખવાનું ભૂલી જવું તો ચાલે, કોઈ ફરક નહીં પડતો, પણ એવું ના કરતા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 5 ગુણ્યા 3 એવું બધું ના કરતા. કેમ? કારણ કે જે બોર્ડમાં જોવા માટે બેઠો હોય ને એ સાહેબ ભાઈ 2-3 પેપર ના હોય, થપ્પો હોય. એટલે એ શું કરે? 3 2 વખત હોવા જોવાનું તો એક જ વખત એ પાછળનું જોવાય પહેલા ઓમ કરી નાખ્યું ચેકડું, ભાઈ જ્યાં તમે પછી કોણ જાણે? એ જાણે, તમે ના જાણો. 5005. ચલો 5005 ના ભાગ પાડવાના છે. પહેલા તો 5 વડે ભગાશે. 5 એકા 5, 0 0, 5 એકા 5. 3 એકાના ઘડિયામાં ના આવો તો 7 એકામાં ટ્રાય કરી જોજે. 1001 ભાગ્યા 7, 7 એકા 7, 3 અને 0, 7 ચોક 28, 2 અને 1, 7 તરી 21. શું આયા? ભાગ કયો આવ્યો? 143 ગુણ્યા 7. ચલો 143 એટલે આ નહીં 3 વડે ભાગવા જા, નહીં ભગાય. કેમ? 4 ને 1 5, 5 ને 3 7 થાય, સોરી 8 થાય. તો ચેક કરી જો, હજી 7 વડે ચેક કરી જો. ના થાય 7 માં તો 11 વડે ચેક કરી જો. 11 એકા 11, 3 અને 3, 11 તરી 33. 11 ગુણ્યા 13 અને 13 ગુણ્યા શું ભાગ મળ્યા? 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. આ યાદ રાખજો. કેમ? જરૂર પડશે તમને, સીધા જવાબ કામ લાગશે. અને છેલ્લો જ 74 29. ચલો 74 29 આટલામાં પૂરું કરું. ચલો પહેલા સરવાળો કરી જોજે. 7 ને 4 11, 12 13, 13 અને 9 22, 22 3 એકાના ઘડિયામાં ના આવે તો પછી સીધું 7 એકાના ઘડિયામાં આપણે કૂદકો મારવાનો. 74 29, 7 એકા 7 અને 429 હેઠા ઉતાર દઉં. હા ઉતારી જ દો સાહેબ, તો ના. ચલો પહેલા 7 એકા 7, 0, 4 ઉતાર્યા, નહીં ભાગ ચાલતો, 0 મૂક્યો, 2 ઉતાર્યા, 7 6 42, 9 વધ્યા, નહીં ભાગ ચાલતો. ચલો 11 ચેક કરી જો. 11 એકા 11, 11 દુ 22, 11 6 66. કેટલા વધ્યા? 8 અને 2, 11 સિત્તા 77. કેટલા વધ્યા? 5 અને 9, નહીં ભાગ ચાલતો. ચલો જવા દો. 9 હોય તો જ 9 એ ભાગ ચાલે. ચલો 13 એકાનો ઘડિયો ચેક કરી જો. 13 એકા 13, 13 પંચા 65. વધ્યા કેટલા? 9 અને 2, 13 સિત્તા 91, 1 અને 9, નહીં ભાગ ચાલતો. 17 એકામાં ટ્રાય કરી જો. કરવું પડશે સાહેબ, હા દરેક વખતે કરવું પડશે. જ્યાં સુધી ભાગ ના ચાલે ત્યાં સુધી કર્યા રાખવાનું. 17 એકા 17, 17 ચોક 69. કેટલા વધ્યા? 6 અને 2, 17 તરી 51, 11 વધ્યા ને, અને 9, 17 સિત્તા 119. શું ભાગ મળ્યો? 17 ભાગ ચાલ્યો 437.
437 ને પણ 17 વડે ટ્રાય કર, 17 કાંઈ ઘડિયામાં નહીં આવે, 19 ટ્રાય કરી જો. 437 ને 19 ટ્રાય કરો. 19 એકા 19, 19 દુ 38, કેટલા વધ્યા? 5 અને 7, 19 તરી 57. ચલો સરસ, પહેલા ટ્રાય આવી ગયો. અને 23 એકા 23, શું મળ્યા ભાગ? 17 ગુણ્યા 19 ગુણ્યા 23, બરાબર. ચલો પહેલો પ્રશ્ન પૂરો થયો તમારો, બાજુમાં જ જવા દઈએ, બીજો પ્રશ્ન આવી જશે. ભાગ તો આવડે ને બધા તો કરતા. ચલો પ્રશ્ન નંબર 2 નો દાખલા નંબર 1. મરું થઈ રહી છે. 26 અને 91. ચલો 26 ના ભાગ પાડો. 13 દુ 26 અને 91 ના 13 સિત્તા 91, તો ગુસા મળી ગયો ને સીધો 13. શોધવા ના જવાય આના, આવી રીતે ભાગ ના પડાય. જો પાડો તો તમે હજી બાળક જો નાના. કેટલા નાના બાળ જો? બહુ નાના બાળ જો. બીજો છે 510 અને 92. ચલો 510 ડાયરેક્ટ વિચારો. 510 એટલે 51 ની દાન, 51 એટલે 77, 10 એટલે 5 દુ, તો 2 3 5 અને 17 ચેક કરી લે. 77 51, 5 દુ 10 થઈ ગયા. એવું હોય તો એકવાર લખીને પછી લખી દેવાના. લખીને એટલે આવી રીતે 77 51, 5 દુ 10. હવે ગોઠવી દે, પછી ગોઠવી દે, બરાબર. જો યાદ રહેતું હોય તો આવી રીતે કામ કર. 92, 92 ના અડધા કરો તો 46, 46 ના અડધા કરો તો 23, 23. ચલો ગુસા 2 એટલો જ મળે ને. 23 દુ 46 દુ 92. ચલો જોઈ લો દાખલા નંબર 3. 3 કયો છે? 336 અને 54. ચલો 54 ના તો હું લખી દઉં છું ભાગ. 54 ના 27 દુ 54, 9 તરી 27, 3 તરી 9. 336 ના કરવા પડશે. ચલો પેલા 2 વડે ભાગી જુઓ. 2 એકા 2, 2 છક 12, 2 અઠ્ઠા 16, 84, 42, બરાબર ને. 42 ના 21, 21 ના 7 તરી 21, 7 એકા 7. શું ભાગ મળ્યા? આવું હોય તો તમે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 4 બગડા, 1 તગડો ને 1 સાતડો. ચાલો ગુસા. ગુસા ચલો 1 બગડો 1 બગડો, 1 તગડો 1 તગડો, પતી ગયું ને. 3 દુ 6. ચલો જોઈ લો દાખલા નંબર 2 પણ પૂરો તમારો. આગળ વધીએ છીએ. ભયંકર ગરમી જાઓ ભાઈ. ચલો દાખલા નંબર 3. 3 રકમો આપી છે, 12 15 અને 21. 12 15 અને 21. પેનમાં સહી નથી. ચલો 12 એટલે 2 દુ 4 તરી 12, 15 એટલે 5 તરી 15, અને 21 એટલે 3 સિત્તા 21. ચલો ગુસા તો મળી ગયો મને સીધો જ. કેટલો દેખાય છે? 3 3 એ 3, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 કરવાના, 4 કરી દીધા. રહેવાનું એવું તો. ચલો લસા શોધવો છે. લસા કેવી રીતે શોધીએ? બધામાં કોમન હોવું જોઈએ, બરાબર ને. એટલે એ ગુસા છે
લસામાં શું કરવાનું? બધું જ આવરી લેવાનું. ચલો, બગડા 2, 1 3 બધામાં જ, આમાં 7, આમાં 5 છે, બીજું કંઈ જ નહીં. ચલો ચલો, 5 દુ 10, 2 તરી 6, 7 42, અને પેલા 10 નું 0. બરાબર ને? ચલો, દાખલા નંબર 2, 17, 23 અને 29. 23 અને 29. ચલો, 17 એટલે 17 એકા 17, 23 એટલે 23 એકા 23, અને 29 એટલે 29 એકા 29. તો ગુસા તો તમને સારામાં સારો મળ્યો. એક લસા 17 ગુણ્યા 23 ગુણ્યા 29. આવડો મોટો ગુણાકાર હું ક્યાં કરું? કરી દઉં અહીંયા કેલ્ક્યુલેટરમાં. ચાલો, 17 ગુણ્યા, જો આવું થાય, 17 ગુણ્યા 23 ગુણ્યા 29, 11 3 39. તમને નહીં મળે કેલ્ક્યુલેટર, તમારે જાતે કરવાનું. ભેદભાવ એવું જ હોય ને. તો 8 9 25, 8 એટલે 2 દુ 4 દુ 8, 9 એટલે 3 તરી 9, અને 25 ના ભાગ 5 5 25. ચાલો, ગુસા તો આમાંય મસ્ત મળ્યો તમને. કેટલો? 1, કારણ કે કોમન કંઈ છે જ નહીં. જો લસાની અંદર 2 3 બગડા, 2 તગડા, 2 પાંચડા, એના કરતાં રકમ લખું તો શું નડે તને? 8 ગુણ્યા 9 ગુણ્યા 25 કરી દઉં. 200 9 1800 થાય. આમ તો જોઈએ સાચું જ છે ને? 8 ગુણ્યા 9 ગુણ્યા 25 1800 સાચું. ચલો જોઈ લો, એક દાખલો રહ્યો, જવા દઉં છું. ચલો, છેલ્લો દાખલો આજનો. જો ગુસા 306 અને 657, ગુસા ત્રીજો દાખલો 306 અને 657 નો કેટલો છે? 9 હોય તો લસા શોધો. હોય તો લસા ખાલી જગ્યા અથવા ડેશ શોધવાનો છે. કેવી રીતે શોધીશું કહો? સહેલું જ છે. કેવી રીતે? આપણી પાસે સૂત્ર છે, ડાયા નહીં થવાનું, લસા પેલા ભાગ કરીને નહીં કરવાનું. તમને ગુસા આપ્યો હોય લસા શોધવાનું, કે સીધું સૂત્ર વાપરો? લસા ગુણ્યા ગુસા ગુણ્યા લસા બરાબર 306 અને 657 નો ગુણાકાર. જે સંખ્યા આપી એ સંખ્યાનો ગુણાકાર. બરાબર. ચલો, ગુસા તો આપ્યો છે તમને 9, લસા શોધવાનો છે 306 ગુણ્યા 657. ચલો, 9 ગુણાકારમાં છે. એક સ્ટેપ ઉડાડું છું. તમે નીચેના સ્ટેપમાં શું લખશો? લસા બરાબર આ સંખ્યા ભાગ્યા 9. ચલો, 9 વડે ભાગ ચલાવવાનો છે. ટ્રાય કરો પહેલા આની અંદર જ. 5 છે ને? અરે રે, ચાલશે ને? વધુ શું વાંધો? લખ્યું જ છે ને સાચું. ચલો, 9 એકા 9, 9 પંચા 45, 9 સિત્તા 63, 9 સિત્તા 63, 2 વધ્યા અને 7, 9 તરી 27. તમારે ચેક કરવાનું, એ મારું કામ નહીં. ગુણાકાર ભાગાકાર તમારે શીખવાનું, મારે નહીં. ચલો, 306 ગુણ્યા 73, 22 33 8. આ તમારો લસા મળી ગયો. આ દાખલો વારે ઘડીએ આવે છે. તમે જે પ્રેક્ટિસ કરશો ને, જ્યારે પ્રેક્ટિસ પેપર લખશો અથવા સંઘના પેપરો જોશો, તો આ દાખલો વારે ઘડીએ પૂછાયેલો હશે. જોઈ લો, તમારા લસાના ગુસાના આટલા દાખલાઓ હતા તમારી બુકના. આપણે એક વિડીયો બનશે હજી, એમાં એવું હશે કે આપેલી સંખ્યા અસમય સંખ્યા છે એવું સાબિત કરો. એનો એક વિડીયો બનશે, એમાં હું 1 કે 2 દાખલા શીખવાડી, કારણ કે પછી બધા દાખલા એક જ જેવા છે. અને એક વિડીયો આવશે જે સ્ટાન્ડર્ડવાળા વિદ્યાર્થીઓ છે. પ્રેક્ટિસના દાખલાઓ મારે નથી કરવાના. પ્રેક્ટિસ આ દાખલાઓ તમારે કરવાની છે. કેમ પ્રેક્ટિસ આની તમારે જ કરવાની? કારણ કે ગુણાકાર અને ભાગાકાર કરવાના છે. બરાબર? ગુણાકાર કરવાના, ભાગ કરાય એટલે ભાગાકાર કરવાના છે. એ બધું મારે ના શીખવાડવાનું હોય. એ તમે જાતે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે આવડશે. બરાબર? તો મળીએ આવતા વિડીયોમાં. શેના માટે? અસમય સંખ્યાઓ સાબિત કરવાની છે તે માટે. ચલો, મળીએ આવતા વિડીયોમાં.